સમાચારના પ્રાયોજક છે દીપ કલા સાડી શોરૂમ ડીસા। આજથી પારસીઓનું નવું વર્ષ શરૂ। ઉત્તર ગુજરાતમાં છે માત્ર એક જ પરિવાર। અમીગઢમાં કતલખાને લઈ જવાતા 65 વાછરડા બચાવાયા, આરોપીઓ ટ્રક મૂકી ફરાર। ડીસા તાલુકામાં ચોરોના ધામા, ભીલડીની દુકાનમાંથી 500 કિલો તાંબાના વાયરો ચોરી જતા આશ્ચર્ય। ડીસામાં વીરોને અપાઈ શ્રદ્ધાંજલિ, હરિભાઈની આગેવાની હેઠળ તિરંગા યાત્રાથી ડીસામાં છવાયો દેશભક્તિ જેવો માહોલ। 4 કલાક સુધી શહેરના માર્ગો પર ફરી યાત્રા। રક્ષાબંધનના આગલા દિવસે રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે પાલનપુર તાલુકાનું ચડોતર ગામ। બળેવના દિવસે ગામમાં નથી પહેરાતી રાખડી અને ધાનેરાનગર બન્યું સંસ્કૃતમય। રંગારંગ કાર્યક્રમમાં છવાયા સંસ્કૃત ભાષાના ગીતો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે પારસીઓનો તહેવાર પતેતી છે, ત્યારે બીકે ન્યૂઝ ચેનલે પારસી પરિવાર સાથે ખાસ મુલાકાત કરી હતી। જોઈએ આ વિશેષ અહેવાલ। નામ સાયરસ ખંભાતા, ધર્મ પારસી। સાયરસ ખંભાતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર પારસી તરીકે અત્યારે હયાત છે। 17મી સદીમાં જ્યારે ઈરાનમાં તુર્કીઓના ત્રાસથી ભારતના સંજાણ બંદરે આવેલા પારસીઓના પરિવાર સાથે માણેકજી દાદાભાઈ પણ આવ્યા હતા। માણેકજી દાદાભાઈ ખંભાત ખાતે સ્થાયી થયા અને ત્યારબાદ તેમના પુત્ર ઈરજશા માણેકજીએ બ્રિટિશ શાસનમાં અભ્યાસ કર્યો હતો અને જયપુર સ્ટેટમાં દિવાન તરીકે નોકરીએ લાગ્યા હતા। બાદમાં તેઓ જ્યારે નિવૃત્ત થયા ત્યારે જયપુરના નવાબે તેમને ડીસા નજીક 1203 એકર જમીન નજરાણા સ્વરૂપે આપી હતી। તે સમયે ડીસા શહેરમાં લગભગ 300 જેટલા પારસી પરિવારો વસવાટ કરતા હતા, પરંતુ સમય જતાં એક પછી એક પારસી પરિવારો ધીરે ધીરે હિજરત કરવા લાગ્યા અને આ પ્રજાતિ લુપ્ત થવાની કગાર પર આવી ગઈ હતી। ઈચરસા માણેકજી ખંભાતાનો પરિવાર ડીસા નજીક આવેલા મહાદેવિયા ગામ નજીક રહેતો હતો અને તેમના નામથી ગામનું નામ પણ ઈચરસા ઢાણી પડ્યું હતું। હાલ હવે આ પરિવારમાંથી માત્ર એક જ પરિવાર હયાત છે। સાયરસ ખંભાતાની વાત કરીએ તો આજે પારસીઓના નવા વર્ષ પતેતીના દિવસે પારસીઓના ઇતિહાસની જાણકારી મેળવવા માટે અમે તેમની પાસે પહોંચ્યા હતા। સાયરસ ખંભાતા અત્યારે ડીસા શહેરના છેવાડે બનાસ નદીના તટ પર આવેલી એકાંત જગ્યામાં જીવન બસર કરી રહ્યા છે। આજે જ્યારે અમે ગુજરાતમાં પારસીઓના ઇતિહાસ અંગે વાત કરી ત્યારે સાયરસ ખંભાતાની આંખોમાં પણ પારસીઓના ભવ્ય ભૂતકાળની યાદ તાજી થતા આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા। સાયરસ ખંભાતાએ આજે ડીસા અને પારસીઓ વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો। આજે પતેતી છે, પતેતી એટલે નવરોજ, પારસીઓનું નવું વર્ષ। જે તે સમયે ભારતમાં પારસીઓની જનસંખ્યા ખૂબ જ મોટી હતી, પરંતુ ધીરે ધીરે કાળક્રમે આ સંખ્યા ઓછી થતી ગઈ। અત્યારે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પારસીઓનું માત્ર એક જ પરિવાર હયાત છે, જે પરિવાર અત્યારે આપણી પાસે બેઠું છે। મારી બાજુમાં જ બેઠેલા શખ્સનું નામ છે સાયરસ ખંભાતા, જે માત્ર ઉત્તર ગુજરાતમાં એક જ પરિવાર પારસીનું છે। આવો આપણે પારસીઓના ઇતિહાસ વિશેની કેટલીક જાણકારી તેમનાથી મેળવીએ। શું છે પારસી સમાજનો ઇતિહાસ? 1700ની સાલમાં પારસી સંજાણ બંદરે આવ્યા। સંજાણ બંદરે આવ્યા પછી જ્યાં ત્યાં વસ્યા એ રીતની અમારી અટકો પડી। એના પછી કોઈ ભણતર માટે એના માટે સંજાણથી આગળ પાછળ જે થયા। મારા દાદા જે તે ટાઈમે સંજાણથી ખંભાતજીને ભણ્યા એટલે અમે ખંભાતા સરનેમ પડી। ખંભાતથી મારા દાદાની સર્વિસ જોઈન થઈ જયપુર, અને જયપુરથી રિટાયર થયા પછી અહીંયા ડીસા કેમ્પમાં અમને મોટી જગ્યા નજરાણા પેટે બ્રિટિશ ગવર્મેન્ટે આપી હતી। કેટલી જગ્યા આપી? અમને 1203 એકર જગ્યા અહીંયા આપી હતી। જે વખતે ગુલામ પ્રથા હતી, બ્રિટિશરો પાસે ગુલામ પ્રથા હતી અને ગુલામોને કહેતા કે ભાઈ તું જા, આ તને શું દેખાય છે? એટલે એ કહેતો કે મને ફલાણું ઝાડ દેખાય છે। બીજાને આ બાજુ મોકલે કે તને શું દેખાય કે મને ફલાણી વસ્તુ દેખાય છે। આ રીતે ચારે બાજુ 4 ગુલામ મોકલી અને ત્યાં ખૂંટામાં રહી અને અમને આ જગ્યા આપવામાં આવી હતી। જે દાડે સર્વે થઈ એ દિવસે 1203 એકર જગ્યા થઈ હતી। ત્યારબાદ આ 1213 એકર જગ્યામાંથી અત્યારે તમારી પાસે કેટલી જમીન બચી છે અને કેમ જમીન ઘટી? અમારી પાસે 579 એકર જગ્યા અમારી ઇન્ડિયન ગવર્મેન્ટના એનાથી અમારી સિલિંગ એક્ટમાં જતી રહી। એના પછીની બાકીની જગ્યામાં અમારા કાકાઓના મારા ફઈઓના ભાગ પડ્યા। એમ કરતાં અત્યારે મારી પાસે 52 વીઘા જગ્યા છે।
ઉત્તર ગુજરાતમાં અત્યારે એવા પારસીઓના કેટલા કુટુંબ હયાત છે? ઉત્તર ગુજરાતમાં ફક્ત હું એકલો જ છું. હાલમાં ફક્ત મારું એક જ ફેમિલી અહીંયા રહે છે ડીસામાં. સરકારના જે સીલિંગ એક્ટ મુજબ તમારી જે જમીનો ગઈ એ બાબતમાં તમને દુઃખ તો થયું છે? દુઃખ તો થાય જ કે આટલી મોટી જગ્યા જતી રહી એટલે દુઃખ તો સ્વાભાવિક વાત છે. હાલ તમે નદી કિનારે એકાંતની અંદર જીવન ગુજારી રહ્યા છો. તમારા સાથે તમારા જે ઉત્તર ગુજરાતમાં કોઈ પણ તમારા પરિવારનું એક પણ વ્યક્તિ હાજર નથી, તમારી કોમ્યુનિટીનું કોઈ વ્યક્તિ હાજર નથી. તમને શું ફીલ થાય છે? ફીલ તો થાય જ, આવા વાર તહેવાર પ્રસંગે ફીલ થાય કે ભાઈ આપણે અહીંયા એકલા છીએ. બાકી હવે બીજું તો શું કરી શકીએ આપણે. તમને ક્યારેક આવા વાર તહેવારના દિવસે તમારું બચપન યાદ આવે છે કે જ્યારે તમે તમારી ફૂલ ફેમિલી, તમારી ફૂલ કોમ્યુનિટી સાથે તેને સેલિબ્રેટ કરતા હતા? હા હા, બિલકુલ, ઘણું જ યાદ આવે છે. એવો કોઈ પ્રસંગ કે જે તમને તમારા બચપનનો યાદ આવતો હોય અને એ પળોને તમે અત્યારે મિસ કરતા હોય, એવો કોઈ પ્રસંગ આજે તમને યાદ છે? તમે અમારી સાથે એને શેર કરી શકીશો? અમે સવારથી ઉઠીને અહીંયા અમારા ડીસામાં પણ અગિયારી હતી, અમે અગિયારી જતા. ડીસા બજારના ફેમિલીઓ અહીંયા અમારા ફાર્મ પર આવતા, અમે અહીંયા ખાતા પીતા. આખો દિવસ અમારો ક્યાં વીતી જતો અમને ખબર ન પડતી. આજે હું એકલો છું અહીંયા. કયા પ્રકારની ખાસ સેલિબ્રેશન તમારા ત્યાં કરવામાં આવતું હતું તે સમયે? અમારામાં ખાવું અને પીવું એ અમારામાં છૂટ છે. અમારામાં એની કોઈ બાધા નથી. ડ્રિંક અને નોનવેજ અમારામાં કોઈ બાધા નથી. અને અમે અગ્નિપૂજક છીએ એટલે અમારામાં કોઈ બીડી સિગરેટ નથી પીતું. એટલે અમારામાં અમે અગ્નિપૂજક છીએ એટલે અમે સવારમાં ઉઠી અને અમારા અગિયારીમાં જઈએ. જે આપણા હિન્દુઓમાં મંદિર કહો, અમારામાં અગિયારી કહીએ. અમે અગિયારીમાં જઈએ અને અગિયારીમાં અમારા પૂજા પાઠ થાય. જે હતા સાયરસ ખંભાતા કે જે ઉત્તર ગુજરાતમાં માત્ર એક જ પારસી પરિવાર તરીકે ડીસામાં હયાત છે. તેમનું માનવું છે કે સરકાર દ્વારા જે તે સમયે સીલિંગ એક્ટ મુજબ તેમને મળેલી 1203 એકર જમીનમાંથી મોટાભાગની જમીન સીલ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પણ જ્યારે ડીસાની અંદર 300થી વધુ પરિવારો પારસીના રહેતા હતા, તે સમય જતાં ધીરે ધીરે અહીંથી હિજરત કરવા લાગ્યા તો કેટલાક નાશ પામવા લાગ્યા અને અત્યારે માત્ર એક જ પરિવાર ડીસાની અંદર પારસીનો જીવન ગુજારી રહ્યો છે અને તે પોતાની એકાંત અને તેના ભૂતકાળના સમયને મિસ કરી રહ્યો છે. એક સમયે ભારતીયો અને તેમાંય ગુજરાતીઓ સાથે દૂધમાં સાકરની જેમ ભળી જનારી પારસી પ્રજાનો દબદબો ડીસામાં પણ હતો અને ડીસામાં વસવાટ કરી ચૂકેલી આ પ્રજાએ ડીસા માટે પણ ઘણું બધું આપ્યું છે અને તેમની હયાતી ગવાહી આજે પણ કેટલી ઇમારતો આપી રહી છે. ત્યારે હવે આ એક અનોખી કોમ ઉત્તર ગુજરાતમાં લુપ્ત થવાના કગાર પર છે અને અત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક જ સાયરસ ખંભાતાનો પરિવાર હયાત છે. ડીસા તાલુકાના ભીલડીમાં 500 કિલો તાંબાના વાયરની ચોરી કરતા ચકચાર મચી છે. ભીલડીની જૈન ધર્મશાળા નજીક નરેન્દ્ર પટેલની સબમર્સિબલ મોટરની દુકાન આવેલી છે. આ દુકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ પ્રવેશ કરી સબમર્સિબલ મોટરના 500 કિલો વજન ધરાવતા ભંગાર વાયર કે જેની કિંમત 1,92,400 જેટલી થાય છે તેની ચોરી કરી હતી. આ ચોર શખ્સોએ ભીલડીની અન્ય 2 દુકાનના શટર ઊંચા કરી ચોરી કરી હોવાની ફરિયાદ ભીલડી પોલીસ મથકમાં દાખલ થઈ છે. અમીગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન વાછરડા ભરેલી ટ્રક ઝડપી છે. 65 જેટલા વાછરડાઓને કતલખાને લઈ જતા બચાવી લેવાયા છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તેવામાં કેટલાક કસાઈઓ દ્વારા નિર્દોષ ગોવંશને કતલખાનામાં ધકેલવાનું કાર્ય બિંદાસ્ત કરી રહ્યા છે. અમીગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર મોડી રાત્રે એક શંકાસ્પદ ટ્રકને ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ટ્રક ડ્રાઈવરે ટ્રક ઊભી ન રાખતા પોલીસે ટ્રકનો ફિલ્મી ઢબે પીછો કર્યો. થોડેક દૂર સુધી પીછો કર્યા બાદ ટ્રક ચાલકે ટ્રક મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો. બાદમાં પોલીસે ટ્રકમાં તલાશી લેતા અંદરથી 65 વાછરડા ખચોખચ ભરેલી હાલતમાં જોવા મળ્યા હતા. ટ્રકની અંદર રેતી કે ઘાસચારાની વ્યવસ્થા ન હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો નોંધી 9,63,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ ગોવંશને ડીસાની પાંજરાપોળમાં મોકલી દેવાયા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસામાં વીરોને અપાઈ શ્રદ્ધાંજલિ. હરિભાઈની આગેવાની હેઠળ તિરંગા યાત્રાથી ડીસામાં છવાયો દેશભક્તિ જેવો માહોલ. 4 કલાક સુધી શહેરના માર્ગો પર ફરી યાત્રા. રક્ષાબંધનના આગલા દિવસે રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે પાલનપુર તાલુકાનું ચડોતર ગામ. બળેવના દિવસે ગામમાં નથી પહેરાતી રાખડી અને ધાનેરાનગર બન્યું સંસ્કૃતમય. રંગારંગ કાર્યક્રમમાં છવાયા સંસ્કૃત ભાષાના ગીતો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીપકલા
દીપકલા. The luxurious saree and dress material hall, દીપકલા. શુભ પ્રસંગોની ખરીદી માટેનું એકમાત્ર ડેસ્ટિનેશન દીપકલા. દીપકલા. જોધપુરી, જયપુરી, બેંગોલી તેમજ મારવાડી પાનેતરનો ક્લાસ 1 ખજાનો એકદમ વ્યાજબી ભાવ રેટ પર. ડ્રેસ મટીરિયલ્સનું હાઈ પ્રોફાઇલ કેટલોગ કલેક્શન ઓઢામણા હોલસેલ રેટ પર. દીપકલા, અ પેસેજ ઓફ સ્ટાઇલ. દીપકલા સાડી શોરૂમ, દીપકલા શોપિંગ, 3 હનુમાન મંદિર રોડ, હાઈવે, ડીસા. ફોન 222 464. एक गांव के खेतों में जब निखरी प्रेम कहानी, वालीड़ा ओए होए वालीड़ा वालमड़ी ओए होए वालमड़ी, पर परिवार में था खेत की बाढ़ को लेकर झगड़ा. वो तब जाके रूपाड़ी ने मंदिर में माथा टेका. अब कोबरा के खंभों से हो गई तार बंदी, सीमेंट की पक्की बाढ़ लग गई. हो गई जुदाई. नहीं, जब कोबरा की बाढ़ है तो मिट गया सारा झगड़ा. ब्रिस्ट्रेस हाईबॉन्ड टेक्नोलॉजी से बना कोबरा बाढ़ के खंभे, ISO 9001-2008 सर्टिफाइड, आपके खेतों का भरोसेमंद रखवाला. झगड़ा मिटाओ, बाढ़ कराओ. ભગવતી સાડી શોરૂમ્સ, ડીસા. ઉત્તર ગુજરાતના કદ્દાવર કાપડી. ભગવતી પોતાની જ મેન્યુફેક્ચરિંગ પોર્ટલમાંથી લાવે છે સોલિડ ઓફર. રૂપિયા 1000 થી શરૂ થતી ડિઝાઇનર ચણિયા ચોળીની વિશાલતમ રેન્જ. સાડીઓમાં તમામ બ્રાન્ડેડ રેન્જનો હાજર સ્ટોક. લગ્ન પ્રસંગની બહોળી ખરીદી ખૂબ જ ફાયદાના ભાવમાં. ભગવતી. ધ મોસ્ટ બ્રાન્ડેડ શૂટિંગ શર્ટિંગ્સ હોલ. ભગવતી. રેમન્ડ સોલ્સ ક્લાસિક બેડશીટ્સ. ડ્રેસ તેમજ ડ્રેસ મટીરિયલ્સમાં લેટેસ્ટ વેરાયટી. ભગવતી. બ્રાન્ડેડ NRI કલેક્શન્સ. ભગવતી સદાય આપની સાથે. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. 02744 220 652. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે. એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. अतुल शक्ति है मेरे पास. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ DI એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, RTO ચેકપોસ્ટ, પાણીની ટાંકી પાસે, ધાનેરા 4 રસ્તા, ડીસા. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસામાં આજે ભારત સરકારના લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ તિરંગા યાત્રા નીકાળીને દેશની આઝાદીમાં શહીદ થનારા વીરોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વિવિધ યાત્રાઓને લઈ મશહૂર એવી ભારતીય જનતા પાર્ટી એકવાર તિરંગા યાત્રાના નામથી વધુ એક યાત્રાનું આયોજન કર્યું છે. આજે સરહદી વિસ્તાર એવા ડીસામાં પણ ભારત સરકારના લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ તિરંગા યાત્રાના માધ્યમથી દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આજે ડીસા શહેરના સાંઈબાબા મંદિરથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા શહેરના અલગ અલગ માર્ગો પર ફરી હતી અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ જોડાયા હતા. આજે ડીસામાં ભાજપના કાર્યકરોએ આ યાત્રા દરમિયાન બાઇક રેલીનું પણ આયોજન કર્યું હતું. શહેરના વિવિધ રાજમાર્ગો ફરેલી તિરંગા યાત્રા લગભગ 4 કલાક સુધી ફરી હતી અને ત્યારબાદ તેનું સમાપન થયું હતું. તિરંગા યાત્રા યોજવા પાછળનું મુખ્ય કારણ જણાવીને હરિભાઈએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આ તિરંગા યાત્રાનું આયોજન દેશના લગભગ 300 જેટલા કેન્દ્રો પર થનાર છે. આઝાદીનું 70મું વર્ષ છે અને ભારત છોડો અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયાની જે આંદોલન 9 ઓગસ્ટ 1942ના રોજ ચાલુ થયું એને 75મું વર્ષ છે. આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી 9મી ઓગસ્ટે મધ્યપ્રદેશના ભાવરા ગામે ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિમાં જઈ અને જે લોકોએ સ્વાતંત્રતા મેળવવા માટે અને અંગ્રેજોને ભારત છોડવા માટે જેને આંદોલન કર્યું એવા બધા જ સ્વાતંત્ર્ય વીરો અને જે લોકો આઝાદી મેળવતા શહીદ થઈ ગયા, ભગતસિંહ છે, સુખદેવ છે, રાજગુરુ છે, લક્ષ્મીબાઈ છે, એવા બધા જ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. આઝાદીના 70 વર્ષ થઈ ગયા એટલે નવા યુવાનોને આઝાદી કેવી રીતે મેળવી એના માટે અને રાષ્ટ્રધ્વજની આન બાન શાન જળવાઈ રહે અને જે લોકોના પરિવારજનોને અમે આ યાત્રા દરમિયાન સમગ્ર ભારતમાં 15મી ઓગસ્ટથી 22 સુધીમાં આ યાત્રા સમગ્ર ભારતમાં શહેર અને ગામડા સુધી જવાની. હું પણ ગઈકાલે પાટણ હતો અને 20 તારીખે ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં છે. એ રીતે સમગ્ર પાર્ટી અને કેન્દ્રના મંત્રીઓ 300 સ્થાનો પર જશે અને યુવાનોને અને પ્રજાજનોને દેશભક્તિના પાઠ ભણાવશે. ભાભર જૂના પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયું છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા એક બાળક એક વૃક્ષ અભિયાન આદરવામાં આવ્યું છે, જેને જિલ્લાભરમાં સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ બચાવવા માટેના આ અભિયાનમાં જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ પણ બીકે ન્યૂઝ ચેનલની સચોટ કામગીરીથી પ્રભાવિત થઈ બીકે ન્યૂઝ ચેનલની સાથે જોડાઈ રહી છે. ત્યારે આજરોજ બીકે ન્યૂઝ ચેનલ અને પ્રેસ ક્લબ ભાભર દ્વારા ભાભર જૂના પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓને વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. તેમાં શાળાના આચાર્ય પીકે રામી બીકે ન્યૂઝ ચેનલની કામગીરીમાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં પ્રેસ ક્લબ ભાભરના સભ્યો પણ હાજર રહ્યા હતા. ભાભર જૂના પી કેન્દ્ર શાળામાં બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જે એક વૃક્ષ અને એક બાળક એ સંકલ્પ સાથે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો છે, તેમાં અમે ભાભર જૂના પરિવાર અને એસએમસીના અધ્યક્ષ વનરાજસિંહ સાથે બધા સહભાગી થયા છીએ અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે. અને અમે આ વૃક્ષો જે વાવ્યા છે એને રોજ જતન કરશું અને મોટા વૃક્ષો થઈ અને બાળકોને છાંયો મળે અને એની છાયામાં બાળકો અભ્યાસ કરે એ માટે પૂરેપૂરો સંકલ્પ કરીએ છીએ. રોજ ભાભર જૂના કેન્દ્ર શાળા ખાતે વૃક્ષો બીકે ન્યૂઝ ચેનલ દ્વારા વૃક્ષારોપણ કરાવેલા એક બાળક એક વૃક્ષારોપણ કરાવે અને એની અંદર ભાભર પ્રેસ ક્લબ જોઈન્ટ થઈને અને બીજા અત્યારે ભાભર જૂના ખાતે વૃક્ષારોપણ કરાવે છે. બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી એક વૃક્ષ એક બાળક દીઠ અભિયાન ચલાવવામાં આવ્યું છે. અમે ભાભરના પત્રકાર એસોસિએશન પણ જોડાણા છે અને બાળકોને સમજાવી અને વૃક્ષારોપણના વધુમાં વધુ વૃક્ષો વાવવા અને એનો સંકલ્પ લેવડાવે છે. દિયોદરની વીકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે શ્રી ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ક્ષત્રિય યુવક સંઘના સંઘ પ્રમુખ ભગવાનસિંહજીએ હાજર રહી રાજપૂત ક્ષત્રિયો તથા વિશ્વ કલ્યાણ માટે રાજપૂત સમાજના દીકરા દીકરીઓના સંસ્કાર નિર્માણ અને ચારિત્રનું ઘડતર થાય તે માટે ઉપસ્થિત સર્વેને સંબોધન કર્યું હતું. ભારત વર્ષમાં રાજપૂત ક્ષત્રિયો તથા વિશ્વ કલ્યાણ માટે કાર્ય કરતી સંસ્થા અખિલ ભારતીય શ્રી ક્ષત્રિય યુવક સંઘ કે જે 1946થી રાજપૂત સમાજના દીકરાઓ અને દીકરીઓમાં સંસ્કાર નિર્માણ અને ચારિત્ર ઘડતરનું શિક્ષણ આપે છે. સંઘના ઉદ્દેશ્ય અનુસાર વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ થાય છે. આથી સમાજના ઘડતર અને ચારિત્ર નિર્માણના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ક્ષત્રિય યુવક સંઘના સંઘ પ્રમુખ ભગવાનસિંહજી રાજસ્થાનથી 10 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તે અંતર્ગત તેઓ દિયોદરની વીકે વાઘેલા હાઈસ્કૂલમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહી ઉદ્બોધન કર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન કરતા સંઘ પ્રમુખશ્રીએ ક્ષત્રિય યુવક સંઘના મુખ્ય ઉદ્દેશ્યો
અને તેની સ્થાપના અને કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પાલનપુરના કુંભાસણ ગામે ગંદકીના ઠેર ઠેર ઢગલાથી ત્રસ્ત થઈ મુંબઈના જૈન શ્રેષ્ઠીએ માદરે વતન પ્રત્યેની પોતાની લાગણીને ગામની સફાઈ કરાવી પૂરી કરી હતી. કુંભાસણ ગામે છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર ગંદકીના ઢગલાઓના ઢગ ગામના જૈન શ્રેષ્ઠી સુભાષભાઈ શાહે તથા કુંભાસણ ગામના વતની અને તેમના મિત્ર જવાહરભાઈ પરીખને વોટ્સએપ ઉપર ફોટો મોકલતા તેઓ વિચલિત થઈ તુરંત ગામ પંચાયતનો સંપર્ક કરી આ ઢગલાઓ દૂર કરાવવા વિનંતી કરી હતી અને જવાહરભાઈ પરીખ અને ગ્રામ પંચાયતના સહયોગથી ટ્રેક્ટર દ્વારા ગામમાં દરેક સ્થળે પડેલ કચરાના ઢગલાઓ દૂર કરાવી ગામને ચોખ્ખું ચણાક બનાવી દીધું હતું. આમ સ્વચ્છ ભારતના સૂત્રને સાર્થક કરી ગ્રામ પ્રત્યે પણ આ જૈન શ્રેષ્ઠીએ ગામનું ઋણ અદા કર્યું હતું. આ અંગે ગ્રામ પંચાયતના સદસ્ય વિનોદભાઈએ જવાહરભાઈ પરીખની આ લાગણીને બિરદાવી તેમનો આભાર માન્યો હતો. કુંભાસણ ગામમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર ગંદકી અને કચરાનું રસ્તાઓ પર જોતો અમારા ગામના નાગરિક જવાહરભાઈ પરીખ એમને ગામની ચિંતા થતાં કચરો હટાવવા માટે અને સાફ સફાઈ કરાવવા માટે તેમને ગામ માટે સહયોગ આપ્યો અને પંચાયતને જવાબદારી સોંપી કે ગામમાં ગંદકીથી આરોગ્ય સચવાય એ માટે તમે આ સફાઈ કરાવી શકો માટે પંચાયતે એમના નિવેદનથી ગામની સફાઈ કરાવી અને ગામને ચોખ્ખું બનાવ્યું અને 15મી ઓગસ્ટની ઉજવણી પહેલાં સારું એવું કાર્ય કર્યું. ગોળ ગામમાં આવેલી શારદા વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રક્ષાબંધન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાની બાળકીઓ દ્વારા સ્ટાફને તેમજ શાળાના બાળકોને રાખડી બાંધી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત રક્ષાબંધન પર્વ વિશે વક્તૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે શાળાના પ્રમુખ ભેમાભાઈ ચૌધરી, શાળાના આચાર્ય રમેશભાઈ ચૌધરી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત પાકિસ્તાનની નડાબેટ બોર્ડર પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. ભાભર મોડેલ ગર્લ્સ હોસ્ટેલ તથા સુઈગામના કટાવ કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ દ્વારા આ પર્વની ઉષ્માસભર માહોલમાં ઉજવણી કરાઈ હતી. દેશનું રક્ષણ કરતા અને દરેક તહેવારોમાં બોર્ડર પર સુરક્ષા માટે ખડે પગે રહેતા આપણા સૈન્ય જવાનોને વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને રક્ષાબંધન પર્વની ઉજવણી સૈનિકો સાથે કરી હતી. ભાભર મોડેલ ગર્લ્સ હોસ્ટેલની 100 તથા કટાવ હોસ્ટેલની 35 એમ કુલ 135 વિદ્યાર્થીનીઓ દ્વારા બોર્ડર પર રક્ષાબંધન પર્વ ઉજવાયો હતો, જેમાં ભાભર બીઆરસી ચિંતન ચૌધરી, સુઈગામ બીઆરસી પરસોત્તમ દેસાઈ તથા જિલ્લામાંથી હિનાબેન ચૌધરી હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના એક દિવસ પૂર્વે એટલે કે આજે ભાઈને બહેન રાખડી બાંધીને ઉજવે છે રક્ષાબંધન. જોઈએ બીકે ન્યૂઝ ચેનલનો આ ખાસ અહેવાલ. પાલનપુરથી 8 કિમી દૂર આવેલ પાલનપુર તાલુકાનું ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 200 વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલાં આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે ગ્રામજનો એકત્ર થઈને ગામના પૂજારી પાસે ગયા. ત્યારે પૂજારીએ ચડોતર ગામની સુખ અને સલામતીના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ અગાઉ ભાઈને રાખડી બાંધવાનું સૂચન કર્યું હતું. ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત છે. આ ગામ પાલનપુર તાલુકાનું ચડોતર ગામ છે, જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અને આ ગામમાં છેલ્લા 7 વર્ષથી શિવની પૂજા કરું છું. શ્રી ધોળેશ્વર મહાદેવની કૃપાથી અહીંયા બધું જ ગામ સુખ શાંતિ પ્રવર્તે છે. પણ અહીંયા પહેલી બળે મનાવવામાં આવે છે એટલે કે રક્ષાબંધન બનાવવામાં આવે છે. એનું કારણ એક છે કે અહીંના માતાજી ચામુંડા અને એમની ગામ ઉપર થોડો દોષ લાગવાથી અકૃપા થયેલી અને એના કારણે ઢોર ઢોકર રોગચાળો ફાલી નીકળેલો. એટલે ગામ લોકોએ મહારાજના પૂજારીને આવીને પૂછેલું, એ વખતના પૂજારીને આવીને પૂછેલું કે ભાઈ અમારો આ બાપજી આ દૂર થાય એવું કંઈક કરો. ત્યારે પૂજારીએ કહ્યું કે આ ગામની દીકરીઓને બહેનોને રક્ષાબંધન કરવા માટે એક દિવસ વહેલા બોલાવો અને રક્ષાબંધન કરો અને એમની દીકરીઓને તમે સાચવો તો તમારો રોગચાળો દૂર થશે અને ગામની સુખ શાંતિ પ્રવર્તશે. અને એ હેતુસર આ ગામની અંદર
દરેક દેશ અને દરેક ગામડાઓ કરતાં દરેક આખા ભારત દેશ કરતાં આ ગામમાં વહેલી બળે ઉજવા છે. એ માટે આ ઉત્તમ અવસર ગામ લોકોએ સ્વીકારેલો છે અને તેથી માતાજીની કૃપાએ બધું સુખ શાંતિ પ્રવર્તેલું છે. દેશભરમાં આવતીકાલે ભાઈ બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધનની ઉજવણી થનાર છે. તેના એક દિવસ અગાઉ પાલનપુરના ચડોતર ગામની દીકરીઓએ ભાઈને રાખડી બાંધીને ચડોતર ગામની રક્ષાબંધન ઉજવણીની 200 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત રાખી છે. આ ગામમાં વર્ષોથી પરંપરા ચાલી આવી છે. તે એક દિવસ અગાઉ અમારે રક્ષાબંધન થાય છે. તે અમારે બધાને એમ કે ગમે છે અને અમને એમ કે બધાને ગમે છે અને અમારે બીજા ગામ જવું હોય તો અમને લાભ મળે છે. અને એક દિવસ પહેલા એમ કે થઈ જાય છે રક્ષાબંધન. હવે ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને ધાનેરાનગર બન્યું સંસ્કૃતમય. રંગારંગ કાર્યક્રમમાં છવાયા સંસ્કૃત ભાષાના ગીતો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આંગણીએ મને ભાવ્યો છે માનવડા રોપાવ્યા અવસરના આ પટોળા છે. પાનેતર ઓળ્યું મેં તો લાલ પીળા રંગનું એ તો આ મહેંદી મૂકી છે બેનીને રંગ લાગ્યો છે. આ સોળે શણગારે લાડકડી રૂમઝુમ ચાલે છે. પલ્સ કલેક્શન લઈને આવ્યું છે કેટલોગ બુકની અવનવી સાડીઓ. સ્ટાન્ડર્ડ કંપનીમાં જેન્ટ્સ વેર, ફેન્સી રેડીમેડ ડ્રેસ, વેસ્ટર્ન વેર તેમજ ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક. તો આજે જ મુલાકાત લો. આવશો ને? પલ્સ કલેક્શન પૂનમ પ્લાયવુડની સામે ચંદ્રલોક રોડ, ડીસા. મોબાઈલ નંબર 9282 62151. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોર રૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટ્સમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવો. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVKની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263 30681. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है ये, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है ये, आशा पूरा दूध है. आशा पूरा दूध पियो और पिलाओ. Ratan Sweet Mart, a house of quality.
रतन स्वीट मार्ट, स्वीट्स, नमकीन एंड स्नैक्स। दुकान नंबर 13, खुशबू शॉपिंग सेंटर, जूनी सिविल कोर्टनी बाजूમાં, મેઇન રોડ, ડીસા। ડીસામાં રહેવા માટે પુષ્પાંજલિ રેસિડેન્સી, જેમાં આધુનિક કેપ્સ્યુલ લિફ્ટની સુવિધા, આકર્ષક રિસેપ્શન હોલ, હવા ઉજાસ ધરાવતો સુંદર પેસેજ, વિશાળ વેઇટિંગ રૂમ, એસી ડબલ બેડ, ડિલક્સ રૂમ, એટેચ ટોયલેટ બાથરૂમ, ફુલ્લી ફર્નિશ્ડ એસી સ્યુટ રૂમ વિથ એલઈડી ટીવી, દરેક રૂમમાં વાઈફાઈ અને ઇન્ટરકોમ ટેલિફોનની સુવિધા, લગ્ન તથા શુભ પ્રસંગોએ મેરેજ અને મીટિંગ હોલ સાથે ડિલક્સ અને સ્યુટ રૂમના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો। સ્થળ પુષ્પાંજલિ રેસિડેન્સી, પુષ્પાંજલિ હાઇટ્સ, ચોથા માળે, જલારામ મંદિર સામે, ડીસા। પુષ્પાંજલિ રેસિડેન્સી, ગેલેક્સી હાઈફાઈ, કોમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો વિશાળ એસી શોરૂમ। અમારે ત્યાં દરેક સાઇઝમાં એલઈડી ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, લેપટોપ, કોમ્પ્યુટર એસેસરીઝ, પ્રિન્ટર, કુલર, ઘરઘંટી, આરઓ પ્લાન્ટ, કેશ કાઉન્ટ મશીન, હોમ થિયેટર, સીસીટીવી કેમેરા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, જ્યુસર અને બ્લેન્ડર મળશે। એક જ જગ્યાએ ઘરની તમામ આઇટમો એટલે જ ગેલેક્સી હાઈફાઈ। દુકાન નંબર 30, પુષ્પાંજલિ હાઇટ્સ, પહેલા માળે, નવા બસ સ્ટેન્ડ સામે, ડીસા। સંપર્ક 9403 22042 અને 98980 96148। અને હા, સરળ હપ્તેથી લોન પેપર તથા ક્રેડિટ કાર્ડની સુવિધા। ગેલેક્સી હાઈફાઈ। વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે વધુ સમાચારોમાં। ડીસા તાલુકામાં કક્ષાના ધ્વજવંદન સમારોહની ઉજવણી ભીલડી ખાતે આનબાન અને શાન સાથે ઉજવવામાં આવી હતી। ભીલડીની આર્ટ્સ કોલેજના કમ્પાઉન્ડમાં 70મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ડીસા મામલતદાર શિવરાજ ગિલવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અર્જુન પારઘી, કનુભાઈ ત્રિવેદી, ગોવાભાઈ દેસાઈ, લેબજીભાઈ ઠાકોર, બાબુભાઈ નાની ઘરનાળ, બાબુલાલ પાનકોટા, મહેશ મોદી, અલ્કેશ રાવલ, ભવાની શંકર મહેશ્વરી સહિત આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે શાળાની બાળકીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કાર્યક્રમમાં ભાગ લેનાર છાત્રોને પુરસ્કાર આપી પુરસ્કૃત કરાયા હતા। પાલનપુરના ગઢ ગામે ગઢ ચડોતર રોડ ઉપર 17 એકરમાં પથરાયેલ વિશાળ કેમ્પસ વિમળા વિદ્યાલયમાં 70મા સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી। વિમળા વિદ્યાલય કેમ્પસ ખાતે સોમવારે શ્રી સેવંતીલાલ ત્રિભુવનદાસ જ્વેરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ NRI કુમારભાઈ જ્વેરીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। બાદમાં તેમની સાથે આવેલ મુંબઈના અગ્રણીઓ જેવા કે નીતાબેન ઝવેરી, અમિતભાઈ ઝવેરી, નરેશભાઈ શાહ, રણજીત ટ્રોફી પ્લેયર દિલીપ સંઘવી, કૈલેશભાઈ દેસાઈ, ભવાનીભાઈ દોશી, દીપકભાઈ કોઠારી, કિરીટભાઈ શાહ, વિરેશભાઈ શાહ, અનિલભાઈ શાહ સહિત નામાંકિત હસ્તીઓએ કેમ્પસ પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। બાદમાં વિદ્યાર્થીઓએ ડાન્સ, નાટક, મિમિક્રી રજૂ કરી મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સ્લીપ શેખ દ્વારા કેમ્પસમાં ચાલતી વિવિધ એક્ટિવિટી અને અભ્યાસક્રમોથી માહિતગાર કરી માહિતી આપી હતી। આમ વિમળા વિદ્યાલય કેમ્પસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ધાનેરામાં સંસ્કૃત ભાષા પર સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો। સંસ્કૃત ભારતીય ગુજરાત પ્રાંત આયોજિત સંસ્કૃત યાત્રા અંતર્ગત અનેરા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। જોઈએ આ અહેવાલ। ભાષાની જનતા એટલે સંસ્કૃત ભાષા, ભાષાનો જન્મ એટલે સંસ્કૃત ભાષા। આજે વિશ્વભરમાં અનેક અને જુદી જુદી ભાષા બોલાય છે અને લખાય છે। ભારત દેશની વાત કરવામાં આવે તો આજના યુગમાં સૌથી વધારે મહત્ત્વ અંગ્રેજી ભાષાને અપાય છે। જ્યારે અંગ્રેજી ભાષા એ આપણી ભાષા નથી, છતાં પહેલી પસંદ અંગ્રેજીની હોય છે। પરંતુ આજનો સમાજ આપણી જન્મની ભાષાને ભૂલીને બીજી ભાષા તરફ આકર્ષિત થઈ રહ્યો છે। શરૂઆતના યુગની વાત કરવામાં આવે તો આપણા હિન્દુ ધર્મના મહાન ગ્રંથ ગીતા, રામાયણ, મહાભારત સંસ્કૃત ભાષામાં લખાયેલા છે। સંસ્કૃત ભાષા અને માનવી વચ્ચે કેટલો ભેદ છે કે સમાનતા છે તે આ પ્રકારે કહી શકાય
કે માણસનો જન્મ થાય ત્યારે પણ સંસ્કૃત શ્લોકના ઉચ્ચાર સાથે તેનું નામકરણ થાય છે. તેના લગ્ન સમયે પણ સંસ્કૃત શબ્દો થકી ફેરા ફરાય છે અને આખરે મૃત્યુ સમયે પણ સંસ્કૃત શ્લોક વડે તેની અંતિમ વિધિ થાય છે. આપણા જીવનમાં જન્મથી લઈને છેલ્લે મૃત્યુ સુધી સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે, પરંતુ જનેતા સમાન ભાષાને આપણે સૌ ભૂલી રહ્યા છીએ, જેના પગલે સંસ્કૃત ભાષા ગુજરાત પ્રાંત દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સંસ્કૃત યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે. જે યાત્રા ગામે ગામ અને શહેરે શહેરે ફરી સંસ્કૃત ભાષાનું મહત્ત્વ અને તેને ફરી લોકોના મુખે બોલતી ભાષા કરવા માટે આ યાત્રા ફરી રહી છે. ધાનેરા સંસ્કૃત સમિતિ દ્વારા ગાયત્રી મંદિર ખાતે સંસ્કૃત વિષય અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરાના ડૉક્ટર યોગેશ શર્મા, એપીએમસી ચેરમેન ભગવાનદાસ પટેલ, ધાનેરા પીઆઈ જે.એમ. ચુડાસમા, નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ, સંસ્કૃત યાત્રાના સંયોજક ગિરીશભાઈ ઠાકર, ડીબી પારેખ, હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ચેનજી સોલંકી સહિત ધાનેરા શહેરના આગેવાનો, સંસ્કૃત ભાષા પ્રેમીઓ તેમજ બાળકો હાજર રહ્યા હતા. વક્તાઓ દ્વારા સંસ્કૃત ભાષા વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું. એટલે સૌથી જૂની ભાષા કહેવાય અને સંસ્કૃતની ભાષા એટલે ભારતની બધી ભાષાઓની જનેતા છે. જેટલી ભાષાઓ છે એની માતા એ સંસ્કૃતની ભાષા છે. એટલા માટે બીજા આજે આપણે કહેવું હોય કે આજે જેમ વિશ્વને જાણવા માટે અંગ્રેજી જરૂરી છે, એમ ભગવાનને જાણવા માટે સંસ્કૃત જરૂરી છે. સંસ્કૃતિ આજે આપણે સંસ્કૃત છોડી દીધું એના હિસાબથી આપણે અસંસ્કૃત થઈ ગયા. એટલે કહેવું હોય કે સંસ્કૃત અને અંગ્રેજીમાં શું ફરક છે, તો માં અને માસી જેટલો ફરક છે. સંસ્કૃત એ માં છે અને અંગ્રેજી એ માસી છે. શું ફરક હોય? માં એટલે માં, માસી હોય કદી માગ્યા વગર આપે નહીં, અને માં હોય માગ્યા વગર આપે અને પૂર્ણ આશાવાદી હોય. અંગ્રેજી ભાષા જેવી છે કે આપણને ઘરડા કરી નાખે. તમે કેટલા વર્ષના, હાઉ મેની યર્સ ઓલ્ડ, એટલે આપણે કહીએ 9 years old, એટલે 9 વર્ષનો હું ઘરડો છું. એટલે અંગ્રેજી ભાષા જ આવી ઘરડા થવાની ભાષા છે. સંસ્કૃત ભાષા તો હંમેશા જુવાન જ રાખનારી ભાષા છે. એટલે આ સંસ્કૃત ભાષાના કારણે આપણે વિશ્વમાં જો આગળ હોરો લેવું હશે તો આ સંસ્કૃત ભાષાનો સહારો પાછો લેવો પડશે. એટલે સંસ્કૃત ભાષા વૈભવ સંપન્ન ભાષા છે. શાળા કોલેજના વિદ્યાર્થી દ્વારા સંસ્કૃત ભાષામાં રચાયેલો ગરબો, સંસ્કૃત ભાષા પર નૃત્ય, સંસ્કૃત ભાષામાં ગીતો ગવાયા હતા અને યોગ થકી બાળકોએ લોકોના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ બાળકોને સંસ્કૃત ભાષાના પુસ્તક આપી સન્માનિત કરાયા હતા. ઈશ્વરે આપણને આપી છે, આપણા કયા જન્મના પુણ્ય છે ખબર નહીં, પણ આપણને આ ભૂમિ મળી છે, આ સંસ્કૃતિ મળી છે અને એની સંવાહિકા સંસ્કૃત ભાષા મળી છે. આપણે એ સંસ્કૃતને સન્માનિત કરીને, એ બોલનારને સન્માનિત કરીને, એ બોલવાનું શીખીને એક લોટો પાણી ચડાવી. તો વિશ્વાસ રાખજો, આ સંસ્કૃતિનો નાશ કોઈ દિવસ થવાનો નથી. અહમ તો અધિકમ સંસ્કૃત ભાષાયા ન્યૂનમ તો ગુજરાતી ભાષાયા એવમ ખીચડી કૃત્ય ઉક્તવાનસ્મી. આપ સૌને જે સમજ પડી હોય તો હું મારું સદભાગ્ય ગણીશ. સંસ્કૃત યાત્રાનું ધાનેરા નગરમાં પરિભ્રમણ કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે ધાનેરા હનુમાન 3 રસ્તાથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ ધર્મના ગ્રંથો, વેદો તેમજ સંસ્કૃત ભાષામાં લખાયેલા મહાન પુસ્તકોની રથમાં યાત્રા નીકળી હતી. જેમાં ધાનેરાના આગેવાનો દ્વારા આ યાત્રામાં બાઇક રેલી સાથે ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું. ધાનેરાના વિવિધ વિસ્તારોમાં સંસ્કૃત યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર આરતી ઉતારી અને ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. દાંતીવાડામાં પણ સંસ્કૃત સપ્તાહની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દાંતીવાડા તાલુકામાં સંસ્કૃત ભાષાની જાગૃતિ માટે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથમાં વેદ પુરાણો રાખી લોકોને જાગૃત કરાયા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડા તાલુકામાં આવેલી સરદાર કૃષિનગર એગ્રીકલ્ચર શાળામાં આ રથયાત્રાનું આગમન દરમિયાન શાળાના આચાર્ય SC અટોસ દ્વારા આરતી ઉતારી બાળકોને સંસ્કૃત વિશે વિસ્તૃતમાં માહિતી પૂરી પાડવામાં આવી હતી. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી પારસીઓનું નવું વર્ષ શરૂ. ઉત્તર ગુજરાતમાં છે માત્ર એક જ પરિવાર. અમીગઢમાં કતલખાને લઈ જવાતા 65 વાછરડા બચાવાયા. આરોપીઓ ટ્રક મૂકી ફરાર. ડીસા તાલુકામાં ચોરોના ધામા. ભીલડીની દુકાનમાંથી 500 કિલો તાંબાના વાયરો ચોરી જતા આશ્ચર્ય. ડીસામાં વીરોને અપાઈ શ્રદ્ધાંજલિ. હરિભાઈની આગેવાની હેઠળ તિરંગા યાત્રાથી ડીસામાં છવાયો દેશભક્તિ જેવો માહોલ. 4 કલાક સુધી શહેરના માર્ગો પર ફરી યાત્રા. રક્ષાબંધનના આગલા દિવસે રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે પાલનપુર તાલુકાનું ચડોતર ગામ. બળેવના દિવસે ગામમાં નથી પહેરાતી રાખડી. અને ધાનેરાનગર બન્યું સંસ્કૃતમય. રંગારંગ કાર્યક્રમમાં છવાયા સંસ્કૃત ભાષાના ગીતો. તો આ હતા આજના વીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે આવતીકાલ ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.